હેલો મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં। સિઝનના ગાજર આવી ગયા છે। હવે તમને અંદાજો આવી જ ગયો હશે કે શું બનવાનું છે। આજે બનવાનો છે ગાજરનો હલવો। ગાજરનો હલવો ભાવે તો મને ઘણો, બટ એનું સૌથી બોરિંગ કામ એને છીલવું એન્ડ એને છીણવું, એ સૌથી બોરિંગ કામ છે। જો કે એ બધા બાફીને પણ બનાવતા હોય છે, બટ ટેસ્ટ તો છીણીને બનાવેલા ગાજરના હલવામાં જ વધારે આવે। તો તમે લોકો ગાજરનો હલવો કેવી રીતે બનાવો છો મને કમેન્ટમાં જરૂર જણાવજો, ઠીક છે? તો એક બાજુ ગાજર છોલાઈ રહ્યા છે અને બીજી બાજુ છીણાઈ રહ્યા છે। મારા મમ્મી ગાજર છોલીને મારી બેનને આપે છે અને મારી બેન અહીંયા સાઈડમાં છીણે છે એને। તો એક બાજુ હલવાની પ્રિપેરેશન થતી હતી અને બીજી બાજુ અમારા મુઠિયા રેડી થઈ ગયા હતા। આજે રાત્રે ખાવામાં છે ચા અને મુઠિયા। તો જે લોકો ગુજરાતી હશે એ લોકોના ઘરે મેથીની સિઝનમાં એટલે કે શિયાળામાં મુઠિયા અને ચા ઘરે બનતા જ હશે, જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગતા હોય છે। તો જમ્યા પછી અમે હલવો બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું, મેં અને મમ્મીએ। તો સૌથી પહેલાં તો છીણેલા ગાજરને ઘીમાં શેકી લેવાના। લગભગ 1.5 કિલોની આસપાસ ગાજર હતા અને ગાજર શેકાઈ જાય એટલે એમાં દૂધ એડ કરી દઈશું। તમે માવો પણ એડ કરી શકો છો, બટ અમે તો હલવો દૂધથી જ બનાવીએ છીએ। તો દૂધ બધું બળીને માવો થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાનું એન્ડ પછી બધું દૂધ બળી જવા આવે એટલે એમાં સ્વાદ અનુસાર ખાંડ નાખી દેવાની। તમને જેવું ગળ્યું ભાવે એવું તમે બનાવી શકો। અમારા ઘરમાં તો બધાને મીડિયમ ગળ્યું જ ભાવે છે। તો એક બાજુ હલવો થતો હતો અને બીજી બાજુ મેં આ ડ્રાયફ્રૂટ્સને થોડા ઘીમાં શેકી લીધા હતા। હું આ રીતે જ એડ કરું છું। તમે જો ડ્રાયફ્રૂટ સાદી રીતે નાખતા હોવ તો આ રીતે એક વખત ટ્રાય કરી જોજો, ખૂબ જ ટેસ્ટી બનશે હલવો। તો સાથે સાથે આપણે થોડા ઇલાયચીના દાણા પણ ક્રશ કરી લીધા હતા। ડ્રાયફ્રૂટ બધા નાખી દીધા પછી લાસ્ટમાં ઇલાયચીનો ભૂકો પણ નાખી દીધો। તો આપણો હલવો બનીને તૈયાર છે। તો તમને અમારા હલવાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો। જો તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો। મળીશું આવતા વ્લોગમાં। બાય બાય।